જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસની અમાવસ્યાની મહાત્મ્ય કથા, ઉપાય તથા આજના દિવસે શું કરવું શું ન કરવું તે સર્વે કાંઈ જાણીશું. ચૈત્ર માસની અમાવસ્યા વર્ષની મોટામાં મોટી અમાવસ્યા કહેવાય છે. ભાદરવા માસની અમાવસ્યા પછી આ અમાવસ્યા છે, માટે આજે પિતૃ કાર્ય શુભ મનાય છે. અમાવસ્યા આમ તો માતા મહાલક્ષ્મીને સમર્પિત છે, ભગવાન મહાદેવને સમર્પિત છે. અને આ અમાવસ્યાના દેવતા જે આપણા દેવગુરુ સ્વગત છે, તેમના નિમિત્તે આજે દાન પુણ્ય સ્નાન આદિ કરાય છે. તીર્થોમાં જઈને અને પીપળાના વૃક્ષ નીચે પૂજા થાય છે, દાન પુણ્ય થાય છે. તેનો મહિમા છે તે સર્વે કાંઈ આપણે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ પિતૃગણાય વિન્હે જગત ધારણીએ ધીમહિ ધેયો પિતૃ પ્રચોદયા. ઓમ જૂમ સહ ઓમ ત્રંબકમ યજામહિ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુ મોક્ષીયમામૃતમ. બોલો શક્તિપતિ મહાદેવની જય, ભૂતનાથની જય. મિત્રો, અમાવસ્યા એટલે કે પૂર્ણ અંધકાર તિથિ. આ દિવસે ચંદ્રમાના દર્શન દેતા નથી. સૂર્ય અને ચંદ્ર એક સરખો પ્રભાવ બતાવે છે, માટે આજે જે કાંઈ આપણે તીર્થોમાં જઈને સ્નાન કરીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, પિતૃ કાર્ય કરીએ છીએ, અથવા આપણા સંકલ્પ અર્થે પણ કોઈનું શુભ કાર્ય કરીએ છીએ, તેનું ફળ અચૂક મળે છે. પરંતુ અમાવસ્યાની તિથિ હોય એટલે કે લૌકિક કાર્ય કરાતું નથી. આપણા ઘરમાં પ્રસંગો આદિ કરાતા નથી, પરંતુ ધાર્મિક કાર્ય અવશ્ય કરાય છે. તેનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજના દિવસે દાનનો ઘણો મહિમા છે. ખાસ કરીને આ ચૈત્ર માસની અમાવસ્યા ગાયને આજે આપણે જો ભોજન કરાવીએ તો ધન સમૃદ્ધિ સુખ પ્રાપ્ત થાય છે. કૂતરાને ભોજન કરાવવામાં આવે તો જીવનમાં સુરક્ષા અને રક્ષા પ્રાપ્ત થાય છે. કાગડાને ભોજન કરાવવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. કીડિયારું પૂરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જો આપણી આજુબાજુ ક્યાંય પણ જાય તો આથી ભોજન કરાવવામાં આવે તો તે દુઃખ પાપોમાંથી મુક્તિ મળે છે. વાંદરાઓને ભોજન કરાવવાથી શત્રુ તથા દુર્ઘટનામાંથી મુક્તિ મળે છે. અને પક્ષી આદિ દાન ચણની વ્યવસ્થા કરવાથી તો બુદ્ધિ તથા ધનની પ્રાપ્તિ થાય છે. ઉનાળાની ઋતુ છે, પણ તો એટલા માટે તરસ્યાને જળ અને ભૂખ્યાને અન્ન દેવાથી પુણ્યના ભાગી બનીએ છીએ. આજે માતા મહાલક્ષ્મીની પ્રિય એવી આ તિથિ અમાવસ્યાની તિથિ, એટલા માટે આપણે જે કાંઈ કાર્ય કરીએ, શુભ કાર્ય જેવા કે દાન પુણ્ય, પૂજા પાઠ, પિતૃ કાર્ય કે આપણા ઈષ્ટ દેવતા સંબંધિત કોઈ પણ કાર્ય કે પછી કુંડળીમાં રહેલા કાલ સ્પર્શ દોષ વિષયોગ કે અન્ય કોઈ જે દૃષ્ટ યોગ પિતૃદોષ કે તેના નિવારણ અર્થે ભગવાન મહાદેવની આપણે પૂજા ઉપાસના કરીએ છીએ. ભગવાન મહાદેવના શિવલિંગમાં તેના ઘણા ભક્તો વિવિધ દાનની પૂજા પાઠ કરાવે પંડિતો દ્વારા. અને ઘણા ભક્તો પવિત્ર નદીઓ, તળાવ કિનારે બેસીને પરમપિતા પરમાત્માનું સ્મરણ કરીને પોતાના દોષ, કષ્ટો, પાપોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી છે. ત્યારે આપણે માતા મહાલક્ષ્મીને વિષ્ણુ પ્રિયની આરાધના પણ કરીએ છીએ, કારણ કે અમાવસ્યાની તિથિ તે આ માતાને ઘણી પ્રિય છે. આ બધા જ પિતૃ કાર્ય સંબંધિત અમાવસ્યાની તિથિના દિવસે આપણે પૂજા પાઠ કરીએ છીએ. ત્યારે માતા મહાલક્ષ્મીને નામનો દીપક પ્રગટાવ કરવાથી પણ માતા મહાલક્ષ્મી કૃપાની ઘરની જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. અમાવસ્યા એટલે કે મહિનાનો છેલ્લો દિવસ. આપણું ગુજરાતી માસ પ્રમાણે અમાવસ્યાની તિથિ તે ખાસ કરીને ચંદ્રમાના 16 કળામાં જેને અમા કહેવાય છે, જેમાં અનેક નામો અમાવસ્યાનું સૂર્ય-ચંદ્રનું સંગમ, પંચદશમી અમાવસ્યાની અને અમાસ કહેવાય છે. અમાવસ્યાના દિવસે ચંદ્રનું દર્શન થતું નથી, પરંતુ ચંદ્રશય ઉદય પણ થતા નથી, માટે આ તિથિ અમાવસ્યા કહેવાય છે. અમાસ એટલે કે સૂર્ય ચંદ્ર મિલનનો ગોળો કહેવાય છે. આખા માસ દરમિયાન શુદ્ધ પક્ષ અને વધ પક્ષ
ચંદ્રમાં દર્શન થાય છે, પરંતુ જ્યારે અમાવસ્યા આવે ત્યારે ચંદ્રદેવ અદૃશ્ય થઈ જાય છે. સૂર્ય ચંદ્ર બંને જ એક રાશિમાં આ દિવસે હોય છે. વર્ષ દરમિયાન 12 અમાવસ્યા આવે છે, જેમાં ખાસ કરીને સોમવતી અમાવસ્યા ઉત્તમ છે. ભૌમવતી અમાવસ્યા, મૌની અમાવસ્યા અને શનિ અમાવસ્યા, મહાલય અમાવસ્યા, હરિયાળી અમાવસ્યા, દિવાળીની અમાવસ્યા અને ગૃહસ્થની અમાવસ્યા આ ખાસ અમાવસ્યા છે. આ ઉપરાંત અમાવસ્યાના દિવસે ભૂત પ્રેત, પિશાચ, નિશાચ, જીવન જંતુ અને આસુરી તત્વ હોય તે નકારાત્મક પ્રભાવ હોય તે પણ અત્યંત સક્રિય બને છે. અત્યારે આ તિથિ ખાસ સાધનાની રાખવાની હોય છે. જે ગર્ભવતી મહિલાઓ છે, તે બાળકો છે, તેઓ કામ વગર બહાર ન જાય, ખાસ કરીને સૂર્યાસ્ત પછી, કારણ કે રાત્રિની અંધકારની તિથિ કહેવાય છે કે તે અમાવસ્યાની તિથિ. ધાર્મિક માન્યતા અનુસાર આ અમાવસ્યાના દિવસે પૂર્વજોએ આત્મની શાંતિ માટે પિતૃ તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. પવિત્ર નદીઓમાં, જળાશયોમાં જઈને સ્નાન કરી પિતૃઓને સ્મરણ થાય છે અને દાન પુણ્ય કરાય છે. પીપળાના વૃક્ષના થડમાં જળ અર્પિત કરાય છે. તલવાળું જળ હોય તો શાહે કાળા તલ, સફેદ તલ અને સાથે કંકુ, ચોખા, સફેદ પુષ્પનો ઉપયોગ થાય છે. પૂર્વજો આત્મને શાંતિ માટે આજે અમાસનું વ્રત પણ રખાય છે. અમાવસ્યાના દિવસે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસોયાના તેલનો દીવો પ્રગટાવાય છે અને પૂર્વજોને સ્મરણ થાય છે. રુદ્ર, અગ્નિ અને બ્રાહ્મણોની પૂજા કર્યા પછી અડદ, દહીં, પૂરા વગેરે પ્રસાદ ચડાવાય છે અને આ વસ્તુને પ્રસાદ લઈ પણ શકાય છે. શિવ મંદિરમાં જઈને કાચા ગાય, દૂધ, દહીં, મધની મહાદેવને શિવલિંગ અભિષેક થાય છે. કાળા તલ પણ અર્પણ કરાય છે. અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા, શ્રી હનુમાનજીની પૂજા, લક્ષ્મીનારાયણ દેવની પૂજા વિધાન છે. આજે શનિદેવ કાળા તલ, કાળી અડદની દાળ, કડવું તેલ, અડદનું તેલ, સરસોયા તેલ કે કાજલ, કાળું વસ્ત્ર અને ખાસ કરીને આંકડાના જે પત્ર છે તેની માળા અર્પણ કરાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ અમાવસ્યાના દિવસે ગંગા, યમુના તથા અન્ય નદીઓમાં સ્નાન કરવું જોઈએ. જો સ્નાન કરવા ન જઈ શકીએ તો ઘરે પણ આપણે જે સાદા જળને સ્નાન કરતા હોઈએ તેમાં પવિત્ર નદીઓનું સ્મરણ કરી લેવું જોઈએ. કાળા તલ નાખીને સ્નાન કરી શકાય છે. પુરાણો અનુસાર આ દિવસે પવિત્ર નદી અથવા તો પવિત્ર પાવની માં ગંગા મૈયાનું જલ છે તે અમૃત સમાન છે. ગંગાજીમાં જો કે ભક્તો સ્નાન કરી શકે છે, અશ્વમેઘ યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. તેઓ ઘણા ભાગ્યશાળી કહેવાય છે. અમાવસ્યાના દિવસે મૌન પણ ધારણ કરવો મહિમા છે. મૌન ધારણ કરીને આપણી અંદર આત્મની શક્તિ વધારાય છે. માન્યતા અનુસાર અમાવસ્યા પર દેવતાનો પિતૃગણ પ્રયાગરાજ કે સંગમ તીર્થોમાં સ્નાન કરવામાં આવે માટે પણ તીર્થોમાં સ્નાન કરવું મહત્વ છે. આ દિવસનું બતાવવામાં આવ્યું છે. એવું પણ મનાય છે કે જે ભક્તો બ્રહ્મા મુહૂર્ત સ્નાન કરે છે તે લાંબુ આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સામર્થ્ય અનુસાર દાન પુણ્ય કરવા, જપ કરવા જીવનમાં કષ્ટો દૂર કરનાર છે. સુખ સમૃદ્ધિ આવે છે. આ અમાવસ્યાના દિવસે સંપૂર્ણ દાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ભક્તો થોડું પણ દાન કરે છે તે શ્રદ્ધાનું ફળ અધિક મળે છે. આ અમાવસ્યાની તિથિનું શુભ છે. ખાસ કરીને પિતૃ કાર્ય, ધાર્મિક કાર્ય માટે આપણે અલૌકિક કાર્ય આ તિથિમાં મૌન સમયની સાધના, સ્વર્ગ એવા મોક્ષની દેવાવાળી. આમ તો તેઓ આ વ્રત કરે અને ઉપવાસ કરે.